ભાઈને લીધો ગલગોટો, મોટો મોટો ગલગોટો. જણા જણા ઘૂઘરા વાગતા તા, જણા જણા ઘૂઘરા વાગતા તા, મારા જેવા ઢોલકા વગાડતા તા. એટલે કોક તો હાલો, 2-5 રૂપિયા હાલો બાપા. જણા જણા ઘૂઘરા વાગતા તા, જણા જણા ઘૂઘરા વાગતા તા. એ કાકા, કાકીના નામ ઉપર તો દે દે. કાકીના વાહ, ચંદો કાકો, મજા આવી ગઈ. જણા જણા ઘૂઘરા વાગતા તા, લાંબા લાંબા ઘૂઘરો વાગતો તો. मुन्नी बदनाम हुई डार्लिंग तेरे लिए. हाँ, मुन्नी के नाम पे दे दिया. ओ हो, क्या बात है वो डार्लिंग. वाह, આ દાડો રેડી ઉજ્યો છે ભાઈ, મસ્ત બોણી થઈ ગઈ. સિગરેટ આવી ગઈ. હવે કોઈક છોકરો આવે તો એક હતી વિમલ મંગાવી હતી. હા, જણા ઘૂઘરા વાગતા તા, કોક આવે તો વિમલ મંગાવી હતી. એ સાહેબ, આ મોટા પેટ હાટું 10 રૂપિયા થી આલતા જો ને. આજે ખુલ્લા નથી. હારું લો, તો લો વિમલ લેતા આવો. એ ભિખારી, તું મને કામ બતાવીશ? સાહેબ, તમને ખબર છે ને કે આ જુઓ તો ખરી, જીવનમાં ખાધા વગર ચાલે પણ વિમલ વગર ના ચાલે. તારે વિમલ ખાવી જ આપી દઉં છું, બાકી કામ ના બતાવતો. હારું લો. નકર કોઈ દિવસ પૈસા નહીં મળે. લે ખા. કરોડપતિ આવાય હોય. આજ હવનો તે દહકો લાયો મારી માં. સડ્યો સડ્યો પીને હું તો ઢાબા ઉપર સડ્યો. એ પછી નેસો પડ્યો. અરે નયનભાઈ, અરે પેલો આવી ગયો છે આજે. આજે બી તમારે મસ્તી કરવી છે. મસ્તી તો કરીએ ને, બૂમો રોજ પાડતો છે, માથું ચડાવે છે, ગાતા આવડતું નહીં, પાછો પોતાને એમ કે હું મોટો સિંગર છું. એ જ એક મસ્તી જેવો લાગે છે, એનું મોઢું તો જો કાળો ડિબાન. ના, રંગની વાત ના કરશે, મારું ચિત્રી ચડી જઈને જોઈ કઈ. તમે મજાક કરશો જેમ ને. તમારું તો તમે નીકળો, હા, હું એના આજે બરાબર લઉં. મજાક તો 5 વાગે ને પગ મારા તૂટે, 5 વાગે ને પગ મારા તૂટે. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. જિગ્નેશ કવિરાજ, દેવ પગલી, વાહ ભાઈ વાહ. વિક્રમ ઠાકોર, ઓહો હો હો. વાહ ભાઈ વાહ, તબિયત ખુશ કરી નાખી. વખાણ નથી કરવા, 5-10 દેતા તો. 5-10 એટલે તને ભિખારી તરીકે પૈસા મળે, વિમલે મળે અને બિસ્ટોલે મળે. I am not ભિખારી, I am it is singer. ઓહ Yes. સિંગરની વાત સાચી. હા. સિંગર તો વાત સાચી. ખરેખર હું રોજ અહીંથી આવું છું ને, મને એમ થાય છે કે ખરેખર ભગવાને તમને આ મસ્ત અવાજ આપ્યો છે, પણ નક્કી તમારો કોઈ હાથ નથી પકડ્યો. સાહેબ, તમે પગ પકડી લો. પગ પકડવાની મારે જરૂર નથી. પગ હવે તારે પકડવાના છે. હવે હું તને લઈ જઈશ મોટી ઓફિસમાં, સાહેબના પગ પકડી પાડ અને સ્ટાર બની જા. સાહેબ, જ્યાં સાઈડમાં હું તો તમારા પકડી લો. અલા છોડ છોડ છોડ. જો ભાઈ, મારી વાત સાંભળી લે. હવે એક મિનિટ બોલા, ઉભો થા, મને આવડી બેવું ગમતું નહીં. ભાઈ, હું તારા જેવો લાગીશ એમ. હા, ખીચા મૂકી દે, ખીચા મૂકી દે. કામ થઈ ગયું, કામ થઈ ગયું. આવવાનું સાહેબ જોડે ઓફિસે. આવવાનું. રિક્ષા ભાડું લાગે ભાઈ. તારા માટે લડું છું, મારા માટે નહીં. એ બધું તું લાગ, હું નથી ખાતો પીતો. બસ. સિંગર તો બની જાય છે. સિંગર સિંગર ટોપનો સિંગર. આ બધા મોટા મોટા સિંગર છે ને, હા, એ સ્ટુડિયોથી જ બનેલા છે. એવું છે એમ? પણ તું વિશ્વાસ રાખજે કે તારા ગળામાં મસ્ત અવાજ છે. હા. ખાલી તારે શું કરવાનું છે? પ્રેક્ટિસ કરવાની જરૂર છે. તારે શીખવાની જરૂર છે. એકવાર તું શીખી લઈશ ને, એટલે તું નંબર 1 સિંગર. એમ? હા, મારી ગેરંટી છે. પણ પૈસા નથી, અહીંયા તો ઘણા પૈસા જોઈએ કે. એ તો બધું કરશું. કિડની છે ને તારે? હોય. બસ તારે એક કિડની પર માણસ જીવે તો આ પછી એટલે મારી આપી દઈશ ભાઈ. લેને ભાઈ, કહેશે ને કે પ્રભુ સેવા, માનવ સેવા એ પ્રભુ સેવા. બસ 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 બસ, બહુ માખણ ના મારીશ, તારું કામ કરું છું. અહીંથી 15 કિલોમીટર થાય છે, એટલે 50 રૂપિયા રિક્ષામાં આવી ગયા. બરાબર, હું ત્યાં લઈ જાઉં ને, હું કોમ કરજો હો, ભૂલ ના કરતો.
બરાબર ગાતા આવડે છે ને એકવાર શેત ગાઈને બતાવ મને બતાવી દો ઢોલકા વગર બસ ગાજે ગા એ 5 વાગીની પગ મારા તૂટે આ ભાઈબંધોએ લતી લગાડ્યું રી મધરો દારૂડો મેકે. વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ પકડ 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 તારા 10 તને આપવા પડશે નહીં ચાલે લે જોરદાર અવાજ છે વાહ ભાઈ વાહ ભાઈ સોરી જગદીશભાઈ વખાણ કરવા પડશે ચલો હે સાહેબ અલે તારું પકડ ભાઈ તમે મસ્ત લાગતા હતા આમાં શેમાં આ ઢોલકામ. કેન્સલ ના કેન્સલ હું મસ્ત લાગુ. જો મજાક કરે તું સાહેબ તમારે ગાય મજાક કરે લે ભાઈ ભૂલ થઈ ગઈ બીજું શું હોય આમાં. લાવા 10 પાસા હારું. ભૂલની સજા ચાલ સારું આવજો જોઈ ને આવી ગઈ ઓફિસ એમ ઓફિસ આવી જાય આ બીજા માલે હે હા આ તો ઊંચી નથી ઘણી. જે હોય તારું આજ સપનું પૂરું એમ? તું આજ જો સિંગર બની ગઈ. બિગ સ્ટાર બની જો માન ધોતી કે પીછે ઓફિસ આવી જાય છે હે? સાહેબ કે તારા બરડા પાડવાના એટલે ગાવાનું ખોટું નહીં ગાવાનું ગરું નહીં બોલું કરવાનું હું સિંગર તો બની જઈશ ને. બની જાઈશ જો કેટલા બધા જોડા પડ્યા છે બૂટ જોઈ લે અલા અહીંયા સારા ઘરના માણસો આવે છે સિંગર બનવા માટે હું તો બની જઈશ ને. તું સિંગર નહીં પૂરેપૂરો બની જઈશ એટલે એમ કે તું મોટો સિંગર બની જઈશ પૂરેપૂરો સિંગર બનીશ લોક ગાયક કલાકાર ટહુકા મોરલા આહા લાઈવ પ્રોગ્રામમાં લાઈવ ડીજેમાં લગ્ન ગીત સ્ટુડિયોમાં ગીત ઉપર ગીત ગવાશે તારા ગીતો પિક્ચરમાં આવશે આહા આના હું તો ચોટી ગયો એ ક્યાં છું સો ઘોડા જગાડી નાખ્યો મારો પ્રોગ્રામ ચાલુ હતો. એ પ્રોગ્રામ વાળી હજુ તો સાહેબને મળવાનું બાકી છે તારે પ્રોગ્રામ ચાલુ થઈ ગયા સાચું જોયું દર્પણમાં સાચું જોયું હજુ તને મારે કેટલો નવડાવવાનો ધોવડાવવાનો તને સાફ કરવાનો છે કારણ તને ધોરો બનાવવાનો છે જો મોટા સાહેબ છે આ તો મારા મિત્ર છે એટલે મને ડાયરેક્ટ જવાય બાકી 1 મહિનો લાઈનમાં ઉપર તમે મળવા મળે હા હું પરમિશન લઈ લઉં સાહેબ એક લાવ્યો છું રોડ ઉપરથી ઉઠાયા છે કલાકાર પણ એ રોડ ઉપરથી કરોડપતિ બને એવો કલાકાર છે બરાબર ભલે તું રોડપતિ રહ્યો તો એક દિવસનો કરોડપતિ બનીશ લુખેશ અહીં બહાર ઉપર હું જતો આવું છું ને પણ સાહેબ હું સાઈડમાં ઉભો રહો ચાલે નહીં. એટલે આ ડુંગળી બટાકા વેચવાની ઓફિસ છે સાઈડમાં ઉભો રહું એટલે આ મોટો સ્ટુડિયો કહેવાય ગુજરાતની સૌથી મોટી ઓફિસ છે અહીં ઉપર નકર ખેંચો કરતા ના ઉભો. વાહ ભાઈ યાર ક્યાં માથું કહે છે ખરેખર તમે મારા કને બેઠા હોય ને મને એમ લાગે છે કે આ સ્વર્ગમાં બેઠા હો. હા પણ અત્યારે તમે આ સ્ટુડિયોના સેક્રેટરી છો ને એક દિવસ એવો આવશે ને કે આ સ્ટુડિયોના માલિકી છો ખરેખર. સાહેબ પૂછ્યા વગર કેમ આવતો રહે ખબર નહીં પડતી. સોરી સાહેબ હું ખોટા ટાઈમે આવી ગયો સોરી ભાભી એ હું ભાભી નથી એ તો તમે એવી રીતે હતા ને એટલે મને એમ કે તમે એમના વાઈફ હશો એ તો ક્યારેક હે ક્યારેક જ તે આવા તો મારા કિસ્મત છે જ નહીં કે આવો ક્યારેક મેર પડે બધા રોડ ઉપરથી ઉઠાઈ લાવવાના ગાડા જેવા હા પણ સાહેબ હું શું કહું છું મારા નાનકડું કામ છે સાહેબ પ્લીઝ સાહેબ હું કોઈ નહીં કહું સાહેબ મારી વાત સાંભળો ને સાહેબ હું શું કહું છું મારી વાત સાંભળો કે હું 2 મહિના પહેલાં આવ્યો હતો મારે કહીને 10% કમિશન લેવું છે હા એક મસ્ત કલાકાર લાવ્યો છું અને હા રોડ ઉપર ગાતો હતો તમે જુઓ તો બધા એના પૈસા આલે છે અરે પૈસા બિસ્ટોલનો વિમલનો બધું આલે છે એનો અવાજ જોરદાર બધા કલાકારને અવાજ ગાંઠે છે સાહેબ તું જા ને કલાકારે લઈને જા તું જેવા કલાકાર લાવ્યો ને જેટલા લાવ્યો ને એટલા જઈને ગધાડા ભોગે ને એવા કાન પાછી જાય કાનમાંથી લોહી આવે તારા કલાકારના ગીત સાંભળાતો હતો. આ એક છેલ્લો ચાન્સ લો આ કલાકાર જોડે વાત થઈ જશે એની કિડની વેચવા તૈયાર છે એને મોટા સપના બતાવ્યા સાહેબ કિડની વેચશે એમ 2 લાખ આવશે પાકું 10% મારા 1.80 તમારા તો લાવજી લાવ લઈ તો આ શું કરશે નતું કીધું સાહેબ જોડે વાત કરી બોલાવું છું આ એ જ છે ઉભો રહે બહાર આય સમજાવ બહાર આય ના નથી પાડી અંદર નહીં આવવાનું તારે પણ તમે શું કરતા હતા અંદર? કઈ નહીં સાહેબની સેવા કરવી પડે તારા માટે હું સાહેબની સેવા કરતો તો સાહેબના પગ દબાવતો તો કે કંઈક કરું તો તારો મેળ પડી જાય મારા હાટું તો પછી
ના ના મારા પગે ના પડ, મારા પગે ના પડ. જો પણ હવે તું લોચો ના મારતો. મેં સાહેબના પગ દબાઈને મનાયા છે. સાહેબ સારું ગાય છે, સારું ગાય છે. હું તો કલાકાર બને એવો છે. સાહેબ નથી ગાતા, હું ગાઉં છું. હા તમે ગાવ છો, સોરી સાહેબ. આ ગાય છે, મસ્ત ગાય છે, મોટો કલાકાર. અને તું મારી સોસાયટી બહાર રોજ ગાતો હોય ને મને દયા આવી જશે. એટલે આજ તારા માટે હું સાહેબના પગમાં પડ્યો. બસ તું હવે કેટલી વાર મારા પગે પડીશ? પગે નથી પડતો, ખાજ આવે ખંજવાળો ખરો. ખરો માણસ છે. પણ જો હવે સાંભળી લે, હવે ગાડી હાઈવે પર ચડી જઈ છે. હવે પાછું પડવાનું નથી. હવે તું લોક ગાયક કલાકાર ટહુકે મોલો બનીને છે. એના માટે ભલે ગમે તે કરવાનું થાય. તું તારી એક કિડની વેચી મારજે. અરે હું બે વેસી મારું. 2 કિડની વેચીશ? હા 2 વેચીશ તો તું જીવીશ કઈ રીતે? એટલે આમાં તમે સમજ્યા નહીં. હા એક મારી ને એક તમારી. નથી બનાવતો ને કલાકાર. મારી કિડની વેચવાની તું વાત કરીશ? તમે નતા કહેતા કે આટલું હું કરી શકું છું. એટલે તારા માટે સાહેબના પગમાં બળા ઓછું કર્યું છે. સાંભળી લે, બધું સેટિંગ થઈ ગયું છે. કિડની ખાલી તારી વેકાશે. હવે સાહેબને અંદર લઈ જશું, બરાબર અવાજમાં ગીત ગાજે અને સાહેબને ખુશ કરી દેજે. લીવર બેસું ચાલે? લીવર ના વેકીશ, ખાલી કિડની પર થશે. 2 લાખમાં કામ થઈ જશે. હા આવી જા. અરે યાર કયો મસ્ત માહોલ જમ્યો તો. અને આ પકલે તો મૂડના મમરા વેરી નાખ્યા હો. સાહેબ આપણે વાત તો થઈ કે આ કલાકારના લાયા નતો. શું કલાકાર? સાંભળ્યું ગીત સાંભળ્યું સાહેબ આવશું કરો. હારું લાવજી પતાવજી ફટાફટ આવજી. એ ભાઈ ડાયરેક્ટ. અરે સાહેબ છે. હા બો આશીર્વાદ લીધા. બેજા. અહીંયા નીચે બે સાહેબ સામે ઉપરના બે સાહેબ સાહેબ વાત કરી ને બહુ મારા સોસાયટી બહાર હોય છે કાંઈ રોજ ગાય છે અને બધા એને સારું આપે છે અને અવાજ સારા સાહેબ એકવાર સાંભળી લો. સારે ગામાં આવડે? હળગાવ તો સાહેબ મને ગમે એનું ઘર હળગાવી નાખો. તમે ખાલી મને હોપારી આલો. અલ્યા ભાઈ હળગાવાની વાત નહીં, ગાવાની વાત છે. સારેગામાં એ શું ને સંગીતને સમજવાની વસ્તુ છે. તમે સાહેબ કેમાં જાઓ હરકો આલો એવું? અને કઈ કાળી ગો છો? કાળી તો સાહેબ મારા ગર્લફ્રેન્ડ હતી પણ દગો આવ્યો કરો. અલ્યા ભાઈ ગર્લફ્રેન્ડ ની વાત નહીં, કઈ કાળી ગો છો? આમાં ગાવામાં કાળી હોય? હા એ 2 કાળી 4 કાળી 7 સફેદ આવું બધું હોય. સફેદ બફેદમાં આપણે સેટ નહીં થાય. હું ખુદ કાળો છું, સફેદમાં કેમ સેટ કરવું? ગાવાનો પ્રકાર છે 2 કાળી 7 સફેદ 4 કાળી એવું બધું. સાહેબ આ શું મજાક કે બહુ છે. તમે છોડો ના આપણે પેલી કિડની. તમે ગીત સંભળાવો. જાઓ ગીત ગાઓ. ગીત ગાઓ. ઓય અલા ગીત ગાને ભાઈ. આડાવડી નજર નાખ્યાનું ગીત ગા. હવસમાં પહેરી ગયું તું દિલ મારું. अर्ज किया है વાહ चोली के पीछे क्या है, चोली के पीछे चुनरी के नीचे क्या है, चुनरी के नीचे ए चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा, मुझको बना लो प्यार दो चोली चोली. રેડી સરસ એક નંબર હો. તમે થોડી વાર બહાર જાઓ પછી બોલાવો પાછા હો. બોલાવશે ને સાહેબ? ઓ જમો ગાયેલું ગમ્યું સાહેબ ને. ગમ્યું? હું આવું બોલાવો. એક બીજું ટેસ્ટ કરું? ના પછી હાલ બહાર જાઓ પછી બોલાવો પાછા. બોલાવશે જ ખરી? હું શું કિડની યાદ રાખો બોલાવશે. આ ઢોલ કબાલ લઈને જો કાંઈ રાખીને જવું, તમારે બીજું આપણો તો રાખીને જવું. ના બધું લઈને જો પછી બધું લઈને આવો તો બોલાવતા રહો. સાહેબ બરાબર છે ને? કેવું મસ્ત ગાય છે. સારું હતું સારું એક નંબર. સાહેબ આ તારા કારણે કાનમાંથી બીજી વાર લોહી આવી ગયું. સાથે આવી સાહેબ કાનમાંથી. પણ સાહેબ ચોખ્ખું બોલો, અવરું સમજાય છે. અવળું સમજાય. એ બાપા, ઓ બાપા. નાખલ હવે આજ પછી જો આ કોઈ લઈને આવ્યો ને અંદર પગ મેં અંદર પગ ભાગી નાખીશ. મૂડના તો મમરા વેરી નાખ્યા.
આપણે ટેણિયાનું નામ શું હાલશે? હું તમારી સેક્રેટરી ઉપર નહીં જણ્યા જ કરું. હા સેક્રેટરી. અરે સોરી અત્યારે સેક્રેટરી છો અને પછી કંઈક થશે. બસ હવે હે ભાઈ ગયા તા સીધા ને વળતા રોકેટની જેમ છે માયા. આ મારી સ્ટાઇલ છે આ નવી સ્ટાઇલ જોઈ હો મેં. નવી. હું શું કહું હા સિંગર બની જઈશ ને હું. તો એ સિંગર બની જઈશ ને હું બની જઈશ. હા હા આપણે બેનો મેર પડી જશે. એટલે હું શું કહું છું હા કે તો સાત જોડે વાત થઈ જશે. એક અઠવાડિયા પછી રાખો, મારો સ્ટુડિયો નવરો નહીં. એવું છે પણ આ તમે આ રોડ ઉપર ગાવશો, હા. આ ઢોલ ના બધું લઈને કરતાલ ના આ વાંસળીઓ, તો આમ કેટલા રૂપિયા રોજના મળી રહે? દાડાના 2000 રૂપિયા. 2000 રૂપિયા? મારો ધંધા કરતા આ ધંધો સારો છે. ફિક્સ તો ખરું 2000 રોજના. હું શું કહું છું હા તો મને થોડું શીખવાડી દો ને, એટલે હું ચાલુ કરું. હેડો તમારી જોડે એવું છે આવો તને હેડો. 100 રૂપિયાનો બોધવાનો. સુર હા આ સ્વરપેટી કહેવાય. સ્વરપેટી રેડી રેડી. હા પણ લગાડ દો ખડતાલ વગાડી ચડે ચડે તોલની કા પીછે ક્યા હે તોલની કા પીછે. ભાઈ અહીં કોઈ 10 રૂપિયા નહીં હાલે. સોસાયટી બહાર જઈએ તો એ કંઈક હાલે. હેડો. આ થાળી ભેગી જ રાખવી પડે. હે હું શું કહું આ ચિયાકનો નવા બૂટ બૂસ મારું કરો હવે આપણો ધંધો એ જ છે, બૂચ મારું નો. એમ મેં ધંધો બદલી નાખ્યો, તને ફાવે લઈ લે. આ સંપલ લઈ લો. હા હે વરહાદના છોટા આયા યાદોનું પૂર લઈ. અરે યાર તમારો તો અવાજ બહુ મીઠો છે. રોડના કલાકાર નહીં, સ્ટુડિયોના કલાકાર છે. ચલો મારા મિત્રના સ્ટુડિયો ઉપર તમને લઈ જુઓ. સ્ટુડિયો જાશે ના બાપા, કેમ કિડની વેચવી પડે છે. આ તો એક એક વેસ આપરી ને. કિડની વેચવી પડે ને મારે બહુ પડે છે. શું વિચારો છો? હાલો સ્ટુડિયો ઉપર. ના, સ્ટુડિયો નહીં. ચલો અરે મારા ખર્ચે લઈ જુઓ. એટલે કેમ ભાગો છો? એટલે લઈ જુઓ તમને ભાઈ. અરે કદીએ ના એટલે આવે. કેમ દોડો છો તમે? અરે મારા બેટા મુર્ગા જાઓ તાર.